તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યમાં અચાનક નવી આગાહીઓ, નવી તારીખો સામે આવી ચૂકી છે, કારણ કે ચોમાસું ફરી એકવાર ગુજરાત ઉપર આવીને નબળું પડતું જોવા મળ્યું છે। પરંતુ ફરીથી હવે ટૂંક જ સમયમાં ચોમાસું ગતિ પકડવાનું છે, ત્યારે ગુજરાત રાજ્યમાં આખા ગુજરાત ઉપર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ કઈ તારીખે આવવાનો છે તેને લઈને નવી તારીખ, નવી આગાહી અત્યારે આવી ચૂકી છે। અને આ આગાહીઓ તમારા માટે જાણવી ખૂબ જરૂરી, કારણ કે અત્યારે જે છે તે ઓનલાઈન જો તો ઘણી જગ્યાએ અલગ અલગ તારીખો આપવામાં આવી રહી છે અને ખેડૂતો હવે આખરે કંટાળ્યા છે। ત્યારે હવે ફાઇનલી મિત્રો જે છે તે આખા ગુજરાતમાં જે ચોમાસાનો સાર્વત્રિક રાઉન્ડ છે ગુજરાતમાં આવતો જોવા મળી રહ્યો છે। પરંતુ એના માટે કઈ તારીખની રાહ તમારે જોવી પડશે, કઈ તારીખે ગુજરાત નજીક આખી સિસ્ટમ તૂટી પડવાની છે, બધી માહિતી લઈને આવેલો છું આજના વિડીયોની અંદર। અને આજની વાત કરીએ તો મિત્રો તારીખ સાથે તમને માહિતી આપવાનો છું। તો પહેલા તો હું અત્યારે તમને હાલની માહિતી આપી દઉં તો અત્યારે ગુજરાત રાજ્યમાં 26 તારીખ શુક્રવારની અંદર બપોર સુધી સારા વરસાદ ગુજરાતમાં ઘણી જગ્યાએ પડ્યા છે। અને હવે 26 તારીખ અને શુક્રવારના બપોર પછીથી લઈને સાંજ સુધી, એટલે કે 26 તારીખ શુક્રવારના રાતના 12 વાગ્યા સુધી કેવું વાતાવરણ જોવા મળશે એ જાણીશું આજના વિડીયોમાં। અને ત્યાર પછી મારે તમને 27 તારીખ અને શનિવારની માહિતી પણ આપવાની છે। તો ટૂંકમાં આ વિડીયોની અંદર આપણે શુક્રવાર અને શનિવાર એટલે કે 26 અને 27 તારીખની માહિતી જાણવાના છીએ। તો જો તમે વિડીયો 26 તારીખે જોતા હોય બપોર પછી તો ફરજિયાત જોવો પડશે, 27 તારીખે જોતા હોય તો તમારે આ વિડીયો જોવો જ પડશે, કારણ કે વિડીયોની અંદર માહિતી તમારા માટે ખૂબ કામની અને ભરપૂર માહિતીથી ભરેલો વિડીયો અને ભરપૂર અમારી માહિતીથી ભરેલી આ ચેનલ શું માહિતી ગુજરાતની જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો હાલ અત્યારે જ મિત્રો અમારી ચેનલ જે છે તે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે જો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરો છો તો આનાથી મિત્રો અમને આવા વધારે કામના વિડીયો બનાવવાની પ્રોત્સાહન મળે છે। તો એની પહેલા જો તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો હાલ અત્યારે કરી દેજો। તો ટાઈમ બગાડ્યા વગર હવે મિત્રો વિડીયોમાં આગળ વધીએ અને પહેલા તો આપણે એક લિસ્ટ બનાવી લઈએ કે વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ જાણીશું, એનાથી આપણે આગળ આ વિડીયોમાં જે છે તે આગળ સરળતા રહે સમજાવવામાં। તો લિસ્ટની અંદર પહેલા નંબર ઉપર આપણે જે છે તે મિત્રો આજના આ વિડીયોની અંદર વાત કરવાની છે। તો હવે આગાહી જે છે તે કમ્પ્લીટલી હવે બદલાઈ ચૂકી છે। પહેલા જે તારીખ હતી એ તારીખો પણ હવે બદલાઈ ચૂકી છે। તો તારીખ અને આગાહી બધું જ બદલી ચૂક્યું છે। તો હવે નવી તારીખ શું છે, નવી બદલાયેલી આગાહી શું છે એ હું તમને જણાવીશ। અને માત્ર આગાહી નહીં, અંબાલાલ પટેલ જેવા મોટા હવામાન જાણકારે પણ એક મોટી આગાહી આપી દીધી છે, એની પણ આગાહી હું તમને જણાવવાનો છું। બીજા નંબર ઉપર આપણે જાણીશું તો ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ કઈ તારીખે પડવાનો છે, એટલે કે આખા ગુજરાતમાં ધોધમાર વરસાદ। જેમ કે જુઓ મિત્રો, અત્યારે ગુજરાતના ખેડૂતો જેવી રીતના વરસાદની રાહ જોઈને બેઠેલા છે, આવી જ રીતના મહારાષ્ટ્રના ખેડૂતો પણ રાહ જોઈને બેઠા હતા। છેલ્લા 15 દિવસથી મહારાષ્ટ્રમાં છેલ્લા 15 દિવસથી એક ટીપુ વરસાદ નહોતો પડ્યો અને મુંબઈની અંદર છેલ્લી 24 થી 48 કલાકમાં માત્ર ને માત્ર એક દિવસની અંદર મુંબઈ લાગુના કેટલાક સેન્ટરોમાં 12 ઇંચ, તેની સિવાયના મહારાષ્ટ્રના બીજા કેટલાક જિલ્લાઓમાં 14 ઇંચ સુધીના વરસાદો પડ્યા છે। આનો મતલબ શું છે કે કુદરત જે છે મિત્રો અદ્ભુત વસ્તુ છે। કુદરત જે છે તે તમને જેટલી રાહ જોડાવે છે એટલો વાહેથી તમને મિત્રો પરિણામ પણ આપે છે। તો ગુજરાતવાસીઓ જેટલી રાહ જોડાવવામાં આવી રહી છે તો આનાથી ડરી ના જતા, કારણ કે મહારાષ્ટ્રની અંદર માત્ર 12 કલાકમાં આખા મહિનાનો વરસાદ પડી ગયો છે। તો આનો મતલબ ગુજરાતમાં સિસ્ટમ મોડી પડી છે પરંતુ મોડી નથી। જી હા મિત્રો, ફરીથી મારા આ શબ્દો સાંભળી લેજો, સિસ્ટમ જે છે તે ગુજરાતની અંદર મોડી પડી છે પરંતુ મોડી નથી પડી। તો ચોક્કસ વરસાદ આવશે, 100% આવવાનો છે આખા ગુજરાતમાં। જે પણ માહિતી છે સમજાવીશ આજના વિડીયોમાં। આગામી સમયની અંદર શું થવાનું છે એના માટે ઘણી બધી કામની માહિતી છે, સાથે વરસાદ કયા કયા ગામમાં આજે અને આવતીકાલે આવશે તો એ કોઈ ગામના નામ સાથે પણ તમને સમજાવીશ આજના આ વિડીયોની અંદર। તો મિત્રો વિડીયોની અંદર હવે આગળ વધીએ અને એક પછી એક બધા વેધર મોડેલો, સિસ્ટમો સમજવાની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મેં તમને જણાવ્યું હતું એ રીતના અંબાલાલ પટેલની આગાહી જ પહેલા તમને જણાવી દઉં, એનાથી તમને વસ્તુ સમજવામાં સરળતા રહેશે, કારણ કે અંબાલાલ પટેલે ખૂબ કામની આગાહી આપી દીધી છે આગામી સમયને લઈને। ખાસ મિત્રો તેમણે જે આગાહી આપી છે તે મુજબ તમને વાત કરું તો અંબાલાલ પટેલની હાલની અત્યારની તાજેતરની આગાહી મુજબ અંબાલાલે કહ્યું છે કે ગુજરાત રાજ્યમાં ચોમાસું ભલે ખેંચાયું પરંતુ હવે જે ગુજરાતમાં આખા ગુજરાતમાં જે વરસાદ પડશે, જેમ કે મુંબઈ અને મહારાષ્ટ્રમાં જેવો વરસાદ પડ્યો છેલ્લા કેટલીક કલાકોમાં, એવો વરસાદ ગુજરાતની અંદર 28 તારીખથી શરૂ થઈને 6 તારીખ સુધી ચાલવાનો છે। તો હવે મિત્રો માત્ર ને માત્ર ગણતરીની કલાકો બાકી રહેશે 28 તારીખને। 28 તારીખથી 6 તારીખ વચ્ચે ગુજરાત રાજ્યમાં કોઈ હળવો વરસાદ નહીં, અંબાલાલ પટેલે મિત્રો સીધી પૂર સમાન વરસાદની આગાહી પણ જાહેર કરી દીધી છે। અંબાલાલે કહ્યું છે કે કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પૂર પણ આવી શકે, નદીઓ બે કાંઠે થઈ શકે, આવા વરસાદો 28 તારીખથી શરૂ થશે। ગુજરાતમાં અત્યાર સુધી ચોમાસાના જેટલા પણ વરસાદો મિત્રો રહ્યા એ સામાન્ય લેવલના જોવા મળ્યા અને આપણે જોયું કે
જ્યાં પણ વરસાદ પડ્યો છે, એવું નથી કે મિત્રો વરસાદ નથી પડ્યો, 23, 24, 25 તારીખે ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે, પરંતુ એકદમ સામાન્ય રહ્યો છે. 1 ઇંચ 2 ઇંચ વધુમાં વધુ 3 ઇંચ જેવા વરસાદો પડ્યા છે. નો ડાઉટ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદો શરૂ છે, પરંતુ એ એટલા ભયંકર વરસાદ નથી અને એટલા વધારે પણ વરસાદ નથી કે જેવા ચોમાસામાં જોઈએ. તો હવે જે ચોમાસામાં જોઈએ તેવો વરસાદ કે જેવો મહારાષ્ટ્રમાં પડ્યો છેલ્લા 24 કલાકની 48 કલાકની અંદર, એવો વરસાદ ગુજરાતમાં 28 થી 6 તારીખ અંબાલાલ પટેલે લીટીસર મિત્રો આગાહી જાહેર કરી દીધી છે અને આ તારીખો દરમિયાન ગુજરાતમાં બધા જ વિસ્તારોમાં વરસાદ પડશે. અત્યારે આપણે જોયું કે ગુજરાતની અંદર અમુક વિસ્તારોમાં જ વરસાદ પડી રહ્યો છે, જેમ કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, બસ આટલા લેવલમાં જ વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તો વરસાદનું ટીપું પણ હમણાં પડ્યું નથી. તો આ બધા વિસ્તારોને પણ મિત્રો વરસાદ જે છે તે કવર કરશે. એટલે 28 તારીખથી જે સિસ્ટમ શરૂ થવાની છે એની અંદર આખું ગુજરાત કવર થઈ જશે, જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બધા વિસ્તારોને કવર કરવાની છે આ સિસ્ટમ, તેવી આગાહી અંબાલાલ પટેલે આપી છે. અને નીચાણવાળા વિસ્તારો, મુંબઈ લાગુના કેટલાક વિસ્તારોની અંદર અંબાલાલ પટેલે કહ્યું છે કે આ બધા સેન્ટરો જે છે ત્યાં આગળ પૂર જેવી પરિસ્થિતિનો સામનો પણ કરવો પડી શકે. તો મિત્રો આ લેવલના વરસાદો પડવાના છે. અને હવે હું તમને લાઈવ સિસ્ટમ દેખાડી દઉં કે કઈ સિસ્ટમ વિશે અંબાલાલ પટેલ આગાહી દર્શાવી રહ્યા છે. તો તમે લાઈવ જોઈ શકો. અહીંયા હાલ ગુજરાત રાજ્ય જે છે તે આપ ગુલાબી સર્કલની અંદર રહેલું છે અને ગુજરાતની નીચે સફેદ કલરની જે તમે ચમકદાર ભાગ જોઈ રહ્યા છો, આ મિત્રો છે આખી વરસાદની સિસ્ટમ કે જે અત્યારે મહારાષ્ટ્રમાં તાંડવ મચાવીને આવી રહી છે અરબ સાગરની અંદર. આ સિસ્ટમ હવે ધીમી ગતિએ આગળ વધી રહી છે ગુજરાત રાજ્યની અંદર. જોવો આ રીતે મિત્રો ગુજરાતમાં એન્ટ્રી આ સિસ્ટમ લેવાની છે, ત્યારે આ સિસ્ટમને આધારે જ અંબાલાલ પટેલે આગાહી છે તે સાચી પડતી જોવા મળી રહી છે. કારણ કે અંબાલાલે જે આગાહી આપી છે તે અનુસાર 28 તારીખમાં મિત્રો આ સિસ્ટમ જે છે તે આ રીતના આગળ વધીને ગુજરાત ઉપર આવી જશે. એટલે 28 તારીખથી મિત્રો આ સિસ્ટમના તાંડવ શરૂ થઈ જશે અને એ આગાહી મિત્રો સાચી પડતી પણ જોવા મળી રહી છે. કારણ કે અહીંયા તમે જોશો તો 27 થી 28 તારીખ દરમિયાન ગુજરાતમાં જોઈ લો આખા લેવલમાં વરસાદો ફરીથી શરૂ થતા જોવા મળી રહ્યા છે. 29 તારીખથી જુઓ, 30 તારીખથી જુઓ અને આવનારી જે 1 તારીખ છે તેનાથી તો મિત્રો આખા ગુજરાતમાં વરસાદ પછી સાર્વત્રિક થતો જોવા મળી રહ્યો છે. એટલે આખા ગુજરાતમાં કવર કરતો જોવા મળી રહ્યો છે. તો આ વાત મિત્રો 100% સાચી અંબાલાલની લાગી રહી છે. કારણ કે હવે જોશો તો વચ્ચે રહેલું છે ગુજરાત રાજ્ય અને બીજી બાજુ જોશો તો એક બાજુ અરબી સમુદ્ર અને એક બાજુ બંગાળની ખાડી, બધી બાજુથી સિસ્ટમોનું હવે રુદ્ર સ્વરૂપ સામે આવી રહ્યું છે. અને હવે ઇંતજાર જે છે તે મિત્રો દરેક લોકોનો ખતમ થશે અને ગુજરાત રાજ્યમાં ચોમાસું જે છે તે હવે ઝડપથી આગળ વધવાનું છે. અત્યારે ચોમાસાએ વિરામ લઈ લીધો છે. વાત રહી છે ચોમાસાની, તો મિત્રો ચાલો ફોટો દેખાડી દઉં તમને. હવામાન વિભાગે જે ગઈકાલે ફોટો જાહેર કર્યો છે એની અંદર તમને પ્રોપર સમજાઈ જશે. જોઈ લો આ ફોટો છે. હવામાન વિભાગે જે નકશો બહાર પાડ્યો આની અંદર ચોમાસું જામી જતું જોવા મળ્યું છે. આ લેવલ ઉપર જોશો તો ગુજરાતમાં આવીને ચોમાસું જામી ચૂક્યું છે. જેવી રીતના મહારાષ્ટ્રમાં નીચે મિત્રો ચોમાસું જેવી રીતના આવીને ઊભું રહી ચૂક્યું હતું, એવી રીતના ગુજરાતના નજીક આવીને પણ આ વસ્તુ થઈ છે. પરંતુ એક વાત છે કે મહારાષ્ટ્રની અંદર ચોમાસું 12 થી 13 દિવસનો વિરામ લઈ ચૂક્યું હતું. ગુજરાતમાં એવું નહીં થાય. મોટા ભાગના નિષ્ણાંતોએ કહી દીધું છે કે ગુજરાતમાં જુઓ તો 23 તારીખનું ચોમાસાએ બ્રેક લીધો છે. મેક્સિમમ 28 તારીખ સુધીમાં ચોમાસું ઝડપથી આગળ વધવાનું છે. એટલે ગુજરાતમાં આવીને જે ચોમાસું નબળું પડ્યું છે મહારાષ્ટ્રની જેમ 10-12 દિવસ લેટ નહીં થાય, માત્ર 2-3 દિવસ લેટ થશે અને હવે ઝડપથી ચોમાસું 30 તારીખ 1 તારીખ સુધીમાં આખા ગુજરાતને કવર કરતું પણ તમને જે છે તે આગામી કલાકોની અંદર જોવા મળવાનું છે. અને બીજા નંબરે જોઈ લો તો નીચે અરબી સમુદ્રથી લઈને બંગાળની ખાડી નીચે પણ તમે ચાલ્યા જાઓ તો જ્યાં હિન્દ મહાસાગર આવેલો છે, હિન્દ મહાસાગરમાં સિસ્ટમોની બનવાની શરૂઆત થઈ ગઈ છે. જુઓ આ હિન્દ મહાસાગર કે જે નીચે બની રહ્યો છે ત્યાં મિત્રો આગળ સિસ્ટમો છે અત્યારે સફેદ કલરનો જે આ તમે ચમકદાર ભાગ જોઈ રહ્યા છો, બધી સિસ્ટમ છે જે આ રીતની આગળ વધશે અને આ ગુજરાત લેવલ સુધી મિત્રો આ સિસ્ટમ કે જે 1 તારીખ સુધીમાં આખા ગુજરાતમાં તાંડવ લાવવાની છે સિસ્ટમ જો નીચેના લેવલે બનવાની શરૂઆત પણ થઈ ગઈ છે. અને અહીંયા પણ જોશો તો વર્ષ 2026 નું પ્રથમ લો પ્રેશર સિસ્ટમ એટલે કે LPS સિસ્ટમ બની ચૂકી છે. બંગાળની ખાડીમાં આ સિસ્ટમ 3 તારીખથી 7 તારીખ આવનારા મહિનાની અંદર બનતી જોવા મળી રહી છે અને આ સમયગાળા દરમિયાન આજે LPS બનશે, લો પ્રેશર સિસ્ટમ બનશે બંગાળની ખાડીમાં 3 થી 7 તારીખની વચ્ચે. એ મિત્રો પછી ત્યાંથી આખા ગુજરાતમાં અને આખા ભારતમાં અસર પહોંચાડતી તમને જોવા મળવાની છે. તો મિત્રો રાહ જોવાનો સમયગાળો હવે ટૂંક જ સમયમાં તમારો પૂરો થવાનો છે. કારણ કે સિસ્ટમો હવે એવો આકાર લઈ રહી છે કે જેનાથી હવે આગામી કલાકોની અંદર જે છે તે જેટલી પણ તમે રાહ જોઈ છે તેનો હવે અંત આવવાનો છે અને આખા ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાનું જે છે તે મેઘ સવારી તમને શરૂ થતી ટૂંક સમયમાં જોવા મળી જવાની છે. તો આ માહિતી અહીંયા થઈ ગઈ. હવે મારે તમને કામની માહિતી આપવી છે વરસાદને લઈને. મેં તમને વિડીયોના શરૂઆતમાં કહ્યું હતું કે તમને મિત્રો એક ગામના નામ સાથે જણાવીશ. તો ચાલો હવે એ વસ્તુ શરૂ કરીએ. આજે ગુજરાતના કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે એને લઈને જે માહિતી આવી છે તેની અંદર જોઈ લઈએ તો સૌથી પહેલા મિત્રો જે છે તે અહીંયા
ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના સેન્ટરોમાં ઝાપટા પડવાની સારી માહિતી અત્યારે હાલ આવી રહી છે. ઉત્તર ગુજરાતની અંદર જોશો અને કચ્છની અંદર ભુજ, નખત્રાણા, ભચાઉ, માંડવી, અડેસર, રાપર આ બધા સેન્ટરોમાં કચ્છની અંદર ધોધમાર વરસાદો પડવાને લઈને આગાહી છે. અને બીજી બાજુ જે રાધનપુર, સાંતલપુર અને જે ધાંગધ્રા લાગુના બોર્ડરીય ભાગો છે કે જ્યાં પાટણ જિલ્લો આવેલો છે ત્યાં આગળ ધોધમાર વરસાદની સંભાવના છે. આ બાજુ જોશો તો મહેસાણા વિસ્તારની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી છે, જેમાં મહેસાણાની અંદર માણસા, પ્રાંતિજ, વિસનગર, મણિયારી, મહેસાણાથી લઈને ઉપર જોશો તો પાટણની ઉપર ઊંઝા અને સિદ્ધપુર લાગુના સેન્ટરો સુધી વરસાદો ભૂક્કા બોલાવાના છે. અને પેલી બાજુ સુઈગામ અને દિયોદર બાજુ પણ વરસાદી આગાહીઓ જે છે તે ભરપૂર બની રહી છે. અને બનાસકાંઠા જિલ્લામાં આબુ અંબાજી પાસે પણ ધોધમાર વરસાદો જે છે તે આજે ખાસ જોવા મળી રહ્યા છે 26 તારીખની અંદર. તો 26 તારીખની અંદર કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે ઉત્તર ગુજરાતમાં એ માહિતી મેં તમને આપી. હવે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારમાં જોવું તો વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્રમાં જોઈએ તો મિત્રો સૌથી પહેલા અમરેલી જિલ્લાની અંદર જોઈ લો તો જાફરાબાદથી લઈને રાજુલા, ખાંભા અને ત્યાંથી પણ ઉપર મિત્રો જોવો તો સાવરકુંડલા અને જે ગારિયાધાર બોર્ડર પાસેના સેન્ટરો છે આ બધા વિસ્તારોમાં અમરેલી જિલ્લાની અંદર પણ 26 તારીખની રાત્રિ સુધીમાં વરસાદો ભૂક્કા બોલાવાના છે. આ બાજુ ભાવનગર જિલ્લામાં પણ જોઈ લો તો ભાવનગરની અંદર પણ પાલીતાણા, ગારિયાધાર, તળાજા, અલંગ, મહુવા આ બધા વિસ્તારોની અંદર ભાવનગર જિલ્લાની અંદર પણ 26 તારીખની રાત્રિ સુધીમાં ધોધમાર વરસાદી સિસ્ટમો જે છે તે તાંડવ મચાવતી વિસ્તારમાં જોવા મળી રહી છે. અને દક્ષિણ ગુજરાતમાં તો પહેલેથી સિસ્ટમ બનેલી છે. હવે 27 તારીખની માહિતી તમને આપું તો 27 તારીખે પણ ગુજરાતમાં ધીમે ધીમે સિસ્ટમો આગળ વધશે. ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધશે 27 અને ત્યાર પછી જેવી 28 તારીખ શરૂ થશે એટલે 28 તારીખથી ગુજરાતમાં ધોધમાર વરસાદોની શરૂઆત થઈ જવાની છે. જોઈ લો 28 તારીખનો જે નકશો છે એમાં દક્ષિણ ગુજરાતના બધા જ વિસ્તારો જેમ કે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, તેની સાથે મધ્ય ગુજરાતમાં જુઓ તો ગોધરા, દાહોદ, મહીસાગર, અમદાવાદ બધા જિલ્લાઓમાં વરસાદી તાંડવ જે છે તે 28 તારીખ સુધીમાં શરૂ થતું જોવા મળી રહ્યું છે. પરંતુ 1 તારીખનો નકશો દેખાડું તો જોઈ લો 1 તારીખથી તો મિત્રો આખા ગુજરાતની અંદર બધા જ વેધર મોડેલો અનુસાર સિસ્ટમોનું તાંડવ જે છે તે યથાવત બનતું જોવા મળી રહ્યું છે. તો 1 તારીખ સુધીમાં તો મિત્રો જે છે તે ગુજરાતમાં તમને ભરપૂર વરસાદો શરૂ થતા જોવા મળવાના છે. 3 તારીખથી જ મિત્રો જુદા જુદા વેધર મોડેલો અનુસાર સિસ્ટમ જે છે તે રંગ જમાવતી જોવા મળી રહી છે. તો મિત્રો નિશ્ચિત રહેજો, વરસાદી સિસ્ટમ જેવું કોઈ નવો વળાંક લેશે, કોઈ નવી આગાહી આવશે તો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોમાં જે કંઈ પણ માહિતી આપી છે બધી વેધર મોડલ, ડેટા અને આંકડાઓ અનુસાર છે, એની પુષ્ટિ જે છે તે અમે કરતા નથી. આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી આજ માટે દરેક મિત્રો રજા આપશે અને તમારા ગામમાં કોઈ વરસાદ છે કે નહીં કોમેન્ટમાં લખજો. કાલે મળીશું. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.